पर्यन्ताणम् नमो नुवे सौचिदानम् नमो नुवे सौभागिर्यानम् नमो नुवे सौज्यायानम् नमो नुवे सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मंगलम् भगवान् यो मंगलम् रूपमोहि मंगलम् कुंकुंडार्यो जयेन्द्रमोसु मंगलम् नमः समरिस्मराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय विभाव निदाता परमात्मा प्रकाश 48 गाथा છે ભાવાર્થ કરીને यद्यपि व्यवहार नहीं से शुद्धात्म स्वरूप के रोकने वाला ज्ञानावरण आदि कर्म अपने अपने कार्य को करते हैं। वस्तु है तो शक्ति रूप अनंत ज्ञान अनंत दर्शन अनंत आनंद ने अनंत वीर्य शक्ति रूप तो टिकाव है। એને કોઈ કાપે નહીં, એને કોઈ ઉપજાવે નહીં, એને કોઈ અન્ય તરીકે કરી શકે નહીં। પર્યાયમાં પોતે જ્ઞાનની એની દશા પણ પ્રણમે છે। એ કાર્ય તો પોતાનું છે, એમાં કર્મ નિમિત્ત છે, એથી એની વાત એનું કાર્ય છે એમ ઉપચારથી કહેવામાં સમજાણું કાંઈ છે ને જોડી નિમિત્ત બહુ લાંબુ લાંબુ કરવા જાય કે જ્ઞાનની એની દશા પોતે પ્રણમે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય, ત્યારે નિમિત્તે આવ્યું એમ કહેવાય। એવી લાંબી વાત કરતા ટૂંકી કરી છે। व्यवहार नहीं कर शुद्धात्म स्वरूप के रोकने वाला पर्याय में घाती कर्म तो पोतानी दशा છે। દ્રવ્ય ઘાતી કર્મ તો પર છે, જડ તો નિમિત્ત છે। નિમિત્ત ને તો અડતોય નથી, ये अपने अपने कार्य करते ही નિમિત્તના વશી જે જ્ઞાનાદિની એની દશા થઈ એથી એનાથી થઈ એમ કહેવામાં આવ્યું છે। કોઈ પર દ્રવ્યને લઈને પર દ્રવ્યમાં કઈ થાય એવું કઈ છે નહીં। આ મોટી તકરાર છે અત્યારે તો। શું થાય એ સ્વતંત્ર છે ને। પરનો કરતા આત્મા નથી તેમ કર્મ આત્માની નિર્મળ પર્યાયને હીણી કરનાર નથી। જેમ આત્મા પરદ્રવ્યનું કઈ કરે નહીં એમ પરદ્રવ્ય આત્માને કઈ કરે નહીં। સિદ્ધાંતો એ સિદ્ધાંત રાખીને ટૂંકું કથન કરવું હોય તો જ્ઞાનની ભાવઘાતી રૂપ પરિણમન પોતે તે સમયની પોતાની યોગ્યતા છે, ત્યારે તેને જ્ઞાનાવરણીનું નિમિત્ત કહેવાય છે। અને જ્ઞાનનો પોતે જ સૂક્ષ્મ વિશેષ પુરુષાર્થથી કરે ત્યારે જ્ઞાનાવરણીના સૂક્ષ્મથી આ સૂક્ષ્મ થયો એમ કહેવામાં આવે છે। આ મોટી ચર્ચા ચાલી છે ને તો તેવી 13મી સાલમાં જ્ઞાનની હીણી દશા કે અધિક દશા પોતાને કારણે થાય ત્યારે સામેથી નહીં કર્મથી થાય એ પ્રશ્ન તો ભાઈ
એ તો કહ્યું કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી. કર્મ તો જડ છે, અજીવ છે, અને તે તો નિમિત્ત માત્ર છે. એ પોતાની હીણી કે વિપરીત દશાને કર્મ અડતોય નથી. હીણી દશા જ્ઞાનની ને રાગની વિપરીત થાય એને દ્રવ્ય અડતું નથી. વસ્તુ જે અનંત જ્ઞાન દર્શનથી ભરેલી ચીજ છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, સ્વસ્થતા, વીર્ય, એવી જે શક્તિનું સ્વરૂપ છે એ તો ત્રિકાળ એક રૂપ જ છે. એને કોઈ હણે નહીં, એને કોઈ ઘટાડે નહીં, એને કોઈ વધારે નહીં, એને કોઈ અનુરૂપ કરે. એની પર્યાયમાં જે પોતે હીણી દશાને વિપરીત કરે છે એ પોતાના ઉલટા પુરુષાર્થી કરે છે. ત્યારે કર્મનું નિમિત્ત છે એટલે ઉલટા પુરુષાર્થી કરે. નિમિત્ત એવું લાંબુ ન કહેતા કર્મનું કાર્ય છે એમ કહેવામાં. આવું લખાણ છે ના જ્ઞાનાવરણી કર્મ રોકે છે. કેવડીને 4 અઘાતી કર્મ રોકે છે. કેવો જ્ઞાન થયું અનંત આનંદ આવ્યો સ્ફૂર્ણથી. એને રોકે છે. એની પ્રતિજીવી ગુણ જે છે એને પ્રગટ થવા દેતું નથી. એ તો પોતાને કારણે નથી થતું, તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. ઉદય ભાવ એ પોતાથી થયો છે. કેવડીને પણ સમજાણું. એ પ્રશ્ન કર્યા લોકો કરે છે. કેવડી તો 4 અઘાતીથી રોકાયેલા છે ને કર્મને લઈને. ભાઈ એમ નથી બાપુ. તો એની પરિણતિમાં પોતાની જ પ્રતિજીવી ગુણની વિપરીત પરિણતિ છે. એમાં એ કર્મનું નિમિત્ત છે. પરદ્રવ્યને લઈને સ્વદ્રવ્યમાં કઈ થાય એ વાત સત્ય નથી. સ્વદ્રવ્યને લઈને પરદ્રવ્યમાં કઈ થાય એ પણ સત્ય નથી. અહીંયા એ કહ્યું વ્યવહાર નહીં કર. એટલું અહીં લેવું એમ અહીં તો સમૂચે એની દશા અને કર્મ એ વ્યવહાર નહીં કર એ હીણી દશા થાય છે. કર્મથી વ્યવહાર અને ઓલું થયું એમ નહીં, અહીં સાથે લીધું ભેગું. ખરેખર તો પર્યાયમાં જ્ઞાનની હીણીપણે થવું અને પર્યાયમાં વિકારનું થવું એ જ વ્યવહાર છે. નિશ્ચય તો ત્રિકાળ વસ્તુ છે, એમાં કઈ છે એમ વાત છે. સમજાણું કાંઈ? એ પ્રશ્ન 84 થયેલો હોય છે. વીરજીભાઈ રાણપર એમ કે નિગોદના જીવને કર્મ છે બધું, તેટલી તેની યોગતા પર્યાયમાં પોતાથી છે કે પરને લઈને છે? જેવી પ્રકૃતિ સ્થિતિ અનુભવ પ્રદેશ જેટલા પ્રમાણમાં જળમાં છે એટલા જ પ્રમાણમાં પોતાથી યોગતા છે કે નહીં? એને લઈને નહીં.
સમજાય છે કાંઈ? 84માં ચર્ચા હતી કરાણ પર. એ તો સમયની એક સમયની પર્યાયની જેવી સ્થિતિ, જેટલા પરમાણુ, ત્યાં જેટલો અનુવાદ અને જે પ્રકૃતિ, તેની યુગતા પોતામાં ઉપાદાનને કારણે ત્યાં પર્યાય થઈ છે. કર્મ તો નિમિત્ત માત્ર છે. સમજાણું કાંઈ? એટલે વ્યવહાર નહીં કર, शुद्धात्म स्वरूप ने रोकने वाला पर्याय ज्ञानावरण आदि के अपने अपने कार्य को करते हैं. ज्ञानावरणी तो ज्ञान को ढंकता है. આવું વાંચે એટલે નિમિત્તથી થયું જો કેમ કે નિમિત્તથી કઈ થતું નથી. એ પાછું વ્યવહાર નહીં એટલે એકલો કર્મ વ્યવહાર નહીં, વિકાર છે એ વ્યવહાર નહીં છે. તે દ્રવ્યની તે સમયની પર્યાય તેની ક્રમમાં આવવાની લાયકથી એ થઈ છે, કર્મને લઈને નહીં. આ મોટો ઉપાદાન નિમિત્તનો ઝઘડો છે ને. જ્ઞાન કો ઢકતા જ્ઞાનની પર્યાય ઘાતી ભાવ ઘાત પોતે જ કરે છે. ત્યારે જ્ઞાનાવરણી કર્મને નિમિત્ત અને એનાથી ઘાતથી વ્યવહાર કહેવામાં આવે. સમજાણું કાંઈ? એને ઈશ્વર કરે અને કર્મ કરે. જળ આનો સ્વામી, થોડાનો ઈશ્વર સ્વામી. ખરેખર ખોટું છે. પોતાની ધારાવાહી પર્યાયનો ક્રમ જે છે એ પોતાથી થાય છે, પરથી છે. પણ આ લખ્યો ને જરીએ નહીં તો ટૂંકું શબ્દ લખ્યો છું. दर्शनावरणी कर्म दर्शन को आच्छादन करते हैं. એ પણ દર્શનની પર્યાય પોતે હીણાપણે થાય છે ત્યારે દર્શનાવરણીનું નિમિત્ત છે. એ નિમિત્ત સંબંધે વ્યવહારથી રોકે છે એમ કહેવામાં આવ્યું. એની પર્યાય જે થઈ હીણી એ પણ વ્યવહાર થયો. પર્યાય પોતે હીણી થઈ એનો વ્યવહાર છે. વસ્તુ જે ટકાવ તે સમય ભલે હીણી થઈ. નિગોદમાં નથી આવ્યું ગોમટસારમાં? કર્મ કલંક પૌરા આવ્યું છે ને? ભાવ કલંક પૌરા. જળ કર્મ પૌરા માટે છે એમ નહીં. એ ભાવ કલંક પ્રચુર પોતાની પર્યાયનું કાર્ય છે એનું. એથી નિરોધમાં રોકાણા છે. અને તે અક્ષરના અનંતના ભાગની ઉઘાડ દશા રહી એ પોતાને જ કારણે રહી છે. જ્ઞાનાવરણીનું જોર છે માટે રહી છે એમ છે. એમ હોવા છતાં શક્તિરૂપ જે અનંત જ્ઞાન દર્શન ને તો એવી ને એવી ચીજ પડી છે. હું જાણું અક્ષરના અનંતમાં ભાગ જેટલો વિકાસ રહ્યો છે નિગોદના જીવને, છતાં એ કર્મથી નથી થયો. તેમ એવી પોતાની દશા પોતાથી થઈ છતાં વસ્તુના સ્વરૂપમાં કઈ હીણું કે અધિક કઈ થયું નથી.
સમજાણું કાંઈ? વસ્તુ તો એ વખતે પણ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, શક્તિ રૂપ, સામર્થ રૂપ, સ્વભાવ રૂપ એમનેમ છે. એમાં કઈ ફેરફાર હીણી થઈ છે કે વિપરીત થઈ છે કે અધિક થઈ છે કે બીજી રીતે થઈ છે, વસ્તુના સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ? હે હે શું કે પોતે પોતાની પર્યાય એ તો કાલ કઈ છું. એ તો કાલ ઓલા દોષાવરણ છે ને, એમ કે આચાર્ય જયારે એમ કહ્યું કે ભાઈ દોષ અને આવરણ છે, તો કોકને થોડો દોષ ને થોડું આવરણ છે, અને કોકને ઘણો દોષ ને ઘણું આવરણ છે, અને કોકને દોષનું આવરણ બિલકુલ નથી. જયારે થોડો દોષ ને થોડું આવરણ છે તો કોઈને સંપૂર્ણ દોષને આવરણ વિનાની પણ હોઈ શકે છે. ન્યાય આપ્યો. ત્યારે સામે પ્રશ્ન કર્યો કે જયારે થોડો દોષ અને આવરણ કોકને છે, એનું જયારે સર્વથા દોષને આવરણ ટળી જાય છે, તો અમે એમ કહીએ છીએ કે બુદ્ધિની જ્ઞાન દશા થોડી છે, કોઈને વધે છે, કોઈને અભાવ થઈ જશે. અહીંયા પ્રશ્ન કર્યો છે. એમ નથી, તો સત છે. સત છે એટલું તો કાયમ રહેનાર છે. ઓલી તો પર્યાય અસત છે. એવો સામે પ્રશ્ન કર્યો કે તમે જયારે એમ કહેશો કે થોડો દોષને આવરણ અમારા ઘટ્યા છે, તો અમે એના અનુમાનથી હેતુ લગાવીએ છીએ કે કોઈ પ્રાણીને દોષને આવરણ સર્વથા જ્ઞાન છે, માટે સર્વજ્ઞ સર્વદર્શી છે. ત્યારે સામે પ્રશ્ન કર્યો, જયારે બુદ્ધિની પર્યાયમાં હીણતા છે, કોઈને અધિક છે, તો કોઈને હીણી થતા થતા અભાવ પણ થઈ જશે, જ્ઞાનની પર્યાય વિનાનો થઈ જશે. ત્યારે આચાર્ય ભાઈ એ તો સતની વ્યાખ્યા છે. સત છે એ કોઈ દી અભાવ થાય? એ તો એની પર્યાયની અભાવ થયો છે, અને થોડીનો થયો એ વધારે થશે અભાવ, પણ એ તો પર્યાયની વ્યાખ્યા છે. પર્યાયમાં થોડું આવરણ રહ્યું છે અને કોઈને સર્વથા દયું છે, એ તો પર્યાયની અપેક્ષા વાત છે. પણ સત છે એનો અભાવ કોઈ દી થાય? ન્યાયના ગ્રંથમાં એવી વાત લે, અર્થશાસ્ત્રીમાં વાત લીધી છે. સાધારણ માણસને તો કઠણ છે. અહીં તો આપણે કર્મની અપેક્ષા લીધી છે. જેટલા પ્રમાણમાં ત્યાં જ્ઞાનાવરણી પ્રકૃતિ પ્રદેશ સ્થિતિનો અનુભાગ છે, એમાં એટલા પ્રમાણમાં જ અહીં પર્યાયની એની યુગતા હીની દશાની છે, પોતાને કારણે. એને કારણે નહીં, અને એમાં પણ જેટલી આ હીની દશા પરિણમો એટલું અહીંયા જ્ઞાનાવરણી પરિણમું વિશેષ, એ પણ આને કારણે નહીં. એ પણ એની જ્ઞાનાવરણની પર્યાયનો યુગતાનો તેટલો જ કાળ છે, તે રીતે થયું છે. આવી વાત મોટી તકરાર કર્મની જૈનમાં. આચાન કરતા દર્શનાવરણી કર્મ દર્શન કો આચાન, અર્થાત દર્શનની પર્યાયની હીણીપણે વર્ણવાનું પોતાનું જ ઉપાદાન છે.
ત્યારે દર્શનાવરણી નિમિત્ત છે, એનાથી કાયર થયું એમ ઉપચાર કરીને કહ્યું છે. સમજાણું કાંઈ? અરે બહુ લાંબી વાતો આમાં. વાણિયાને નવરાશ મળે, ધંધા આવી ધંધામાંથી નવરા થાય 1 કલાક મળે એમાં માંડ બચારા. આ નિર્ણય કેદી કરવો? હા, વેદની કર્મ साता उत्पन्न करके जो अतीन्द्रिय सुख को काटता है. ठीक है, ये तो चारे साई तो એને ઓલું વેદની કેવું છે એટલું, બાકી સાતા સતત સંયોગ આપે છે. સંયોગમાં લગ જાય છે ને એને અતીન્દ્રિય સુખ ઘાટે છે. અતીન્દ્રિય સુખ પોતાનું એટલી વાત અપેક્ષા લીધી છે. હા હા, મોહની કર્મ સમ્યક ને ચારિત્ર રોકતા હૈ. લો આ બધા નિમિત્તના કથન છે. નહીં, પાઠ તો છે ને શબ્દ તો. મોહની ક્રમ સમ્યકત્વને ઘાતે છે, એટલે મિથ્યાત ઉત્પન્ન કરે છે જીવ. ત્યારે સંકિતનો ઘાત થયો, એમાં કર્મનું નિમિત્ત છે, એથી એને સંકિતનો ઘાત કરે એમ કહેવામાં આવે છે. આમ છે. સમજાણું કાંઈ? એમ ચારિત્રમાં અચારિત્રપણે પરણવાની પોતાની લાયકાતથી પરણ્યું છે, એથી ચારિત્રને પોતાની હીણી દશા જ ચારિત્રને ઘાતે છે. એને કર્મનું નિમિત્ત છે, એથી ચારિત્રને ઘાત કર્યો એમ નિમિત્તે કથન છે. ભાઈ સમજાણું કાંઈ? आयु कर्म स्थिति के प्रमाण शरीर में रखता है. ठीक, શરીર માં રહેવાની યોગ્યતાથી રહે છે જીવ, પણ એને આયુષ કર્મ નિમિત્ત છે, તેથી આયુષ કર્મથી શરીરની સ્થિતિમાં રહ્યો છે એમ કહેવામાં આવે છે. હા, શરીરમાં રહેવાની યોગ્યતાનો જ પોતાનો લાયકાત કાળ છે, માટે રહ્યું છે. આયુષ્થી રહ્યો છે એમ કેવું છે, નિમિત્તના કથન છે. હા હા હા, પૈસા આવે છે એ સાતા વેદને લઈને આવે છે, એના પૂર્વના પુણ્ય લઈને એમ કેવું એ નિમિત્તના કથન છે. પૈસા જે છે તો એને કારણે આવે છે ને આવવાના કાળે છે. એને પૂર્વના પુણ્યના રજકણો નિમિત્ત છે, એથી એનાથી આવ્યા એમ કહેવામાં આવે છે. હા, પૈસા આવ્યા એને તો ખબર નથી કાંઈ સાતાનો ઉદય છે માટે આવું, અને પુણ્યનો ઉદય છે માટે પૈસા આવે, એમાં ઉદયને ખબર છે? એ વાંધા હતા ને ઓલા આર્ય સમાજનો માણસ હતો, અહીં આવ્યા હતા ને, શું નામ? આર્ય સમાજ નહીં, હે? મુનિ એક મુનિ નામ હતા. મુનિ નહોતા, ગ્રસ્ત હતા, પણ ભણેલો વિદ્વાન માણસ ના આર્ય સમાજનો. પછી સાધુ થયેલ, એના બનેવ્યો સાધુ થયેલ એટલે જૈનના થાનકવાસી 5 વર્ષ રહ્યા. થાનકવાસ સાધુ ત્રિલોકચંદજી. પછી એને શંકા પડી કર્મની કે આ શું, કે માણસ એક નીકળ્યો એને બળદે શિંગડું માર્યું, તો આને અસાતાનો ઉદય છે માટે શિંગડું માર્યું આવ્યું, એ આ શું? બળદને શિંગડું બળદે માર્યું માણસને, અને ઓલાના અસાતાનો ઉદય, એને ઉદયની સીતે ખબર પડી શિંગડાને કે અત્યારે આને મારું ઉદય.
એટલે વચમાં કોઈ ઈશ્વર જોઈએ એમ એને સત્સંગ પડી ગયા. એમ નથી ભાઈ, સ્વતંત્ર છે. એવો નિમિત્તનો સંબંધ મેળ છે. એને અસાતાનો ત્યાં ઉદય હોય અને શીંગડું ત્યાં ભાગવાનું નિમિત્ત હોય છે. એને કારણે એને કારણે આટલી વાતનું બહુ ભાઈ. કર્મનો ઝઘડો તમારે 71 થી હાલે મોટો. સંપ્રદાય કર્મથી થાય કીધું કર્મથી નહીં, પોતાથી થાય ત્યારે કર્મથી થાય એમ કહેવામાં આવે. ઉલટા પુરુષાર્થી જ્ઞાનને હીણું કરે, રાગ કરે. સુલટા પુરુષાર્થી જ્ઞાનને ઉગ્ર કરે ને રાગ ટાળે. સમજાણું કાંઈ? પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે, એક નિમિત્ત માત્ર. વસ્તુની સ્થિતિની મર્યાદા જ આ છે. એથી આગળ જાય તો મર્યાદા તૂટી જાય છે. સમજાણું કાંઈ? એ પ્રશ્ન ચાલ્યો છે ને. કાનજી સ્વામી એમ કે છે કે જ્ઞાનની કમી બેસી પોતાને કારણે થાય છે, કર્મને લઈને નહીં. આવ્યું છે ને ટેપ રેકોર્ડિંગ વાંચ્યું છે નહીં? એસા હે નહીં. 11 અંગના ધરનાર કહેતો પણ એ વાત એસી નહીં. એમ કે એ સાંભળ્યું નતું, એ વસ્તુ ચાલતી નહોતી. સમજાણું છે નહીં? ક્યાંક છે ખરું એ છે. જો 96 થતી જયારે ગયા હતા ને, જયારે 13મી સાલ, પ્રશ્ન શ્રી રતનચંદજી મુખ્તાર सहारनपुर प्रश्न કર્યો वरुण जी ने. कांजी स्वामी यह कहते हैं, महाराज ज्ञानावरण आदि कर्म कुछ नहीं करते, अपनी योग्यता से ज्ञान में कमी बेसी होती है. महाराज ज्ञान में कमी होती है, अपनी वजह से होती है, अपनी योग्यता से होती है. कांजी स्वामी यह कहता है ज्ञानावरण कुछ नहीं करता. महाराज क्या है? यह ठीक है. 13મી સાલનો चर्चा થઈ ત્યાં. उत्तर ठोलक वर्ण जी, यह ठीक है, आप ही समझो. कैसे ठीक है? यह ठीक नहीं है. कोई भी कहे, चाहे हम तो कहते हैं कि अंगधारी भी कहे तो भी ठीक नहीं. ये चालતું નહોતું ને કેમ છે? ચેતનજીને ત્યાં વધારે કીધું કેવું જ્ઞાની આવે તો હું નહીં. એ ચાલતું નહોતું, એમાં કઈ વિચારા. આ પ્રશ્ન છે એમને. અંગધારી કહે તો પણ અમને માનીએ. જ્ઞાનમાં કમી બેસી જે અધિક અને વિશેષ ખુલાસો જ્ઞાનનો વિકાસ થાય એ પોતાથી છે. તેના ક્રમબદ્ધમાં જ્ઞાનની હીણી દશા થવાનો પોતાને કારણે થાય છે. કર્મને તો નિમિત્ત કહેવામાં, પણ એ બધાનું વાંચન જ ભાઈ કહ્યું હતું ને, એમાં બધા પંડિતોનું નિમિત્ત પ્રદાન કથન વાંચન પઢાય. આ પઢાય એમ શીખાય નહીં એમ કે છે. કેવું દેવકી નંદન આવા લખાણ આવે ચોખ્ખું બકે એમાં જ્ઞાનાવરણીનું કાયા છે. હવે નિમિત્તનું આ જ્ઞાનની હીણી એક કાર્ય છે. એ નવરંગભાઈ છે કે નહીં? કોણ ભાઈ છે? કઈ નયનું કથન છે, કઈ નયનું કથન છે. વાત તો છે જે રીતે સत्य है ऐसे निकाल देते हैं.
ત્યાં 71માં પ્રશ્ન ઉઠ્યા ભગવતી સૂત્રનો પહેલું સતત છે, ત્રીજો ઉદ્દેશ્ય છે. એ કે ગુરુએ આપ્યો નતો, હું તો વાંચતો મારી મેળવી 4 મહિના ઉપવાસ હતા એકાંતરા. એક ટંક ખાવું, દૂસરે દિન ઉપવાસ, એક ટંક ત્રીજે ખાવું, એક ऐसे वो शास्त्र वाक्य છે એકાંત 4 માસ. એમાં વાત આવી કે સંશય મોહની ભાવ આત્મા આત્માથી કરે છે, મિથ્યાદ ભાવ આત્મા આત્માથી કરે છે, કર્મથી નહીં, એવું લેખ એમાં છે. એ એમાંથી કાઢ્યું પણ એને અર્થ નું કેવો અર્થ પણ સંશય મોહની કોણ કરે છે? જે પોતે કરે છે અને પોતે ટાળે છે. એટલું હાથ આવ્યું લક્ષમાં 71. 12 વાત મૂકી, કીધું વાત આમ છે, ખવડાટ થઈ ગયું છે. ગુરુ બિચારા બદ્રી હતા, એ તો શેઠ એક હતા, દામોદર શેઠ હતા. એ બહુ દૃષ્ટિ વિપરીત ગણી હતી. આ ક્યાંથી કાઢ્યું આવું? અમારા ગુરુએ કહ્યું નથી અને વગર દૂરની પડાય આવડી એમ કહેતો. માર્ગ તો આ છે બાપનો. પોતાની પર્યાય હીણિક થવી કે અધિક થવી એ કર્મને આધીન નથી. હા હા, એ હંસરાજભાઈ પ્રશ્ન કર્યો હતો. વ્યાકરણ વાંચતા હતા ને, હંસરાજભાઈ હતા ને કમાણી, રામજી કમાણી મોટા ગ્રસ્ત ત્યારે છે. એ જો હે કાશી ભણેલા હતા, પણ એના કાંઈ બધી જાડી. એને પ્રશ્ન કર્યો ગઢડામાં એકાશમાં, આ જ્ઞાનાવરણીના થોક સમય અહીંયા જ્ઞાન થાય છે? કીધું એમ નથી. એ કાશીના ભણેલા બધા. કાશીનું ભણતર આવ્યું કામ આવે, તો વિતરાગનું ભણતર જોવે. પોતાથી ક્ષોક્ષમ થાય છે ત્યારે કર્મનો ક્ષોક્ષમ એટલે એનું ઉદયનો અભાવ થોડો એને કારણે થાય છે, આને કારણે નહીં. ઘણી વાત છે ભાઈ, મોટી ગડબડ છે. હજી અત્યાર સુધી એની મોટી ગડબડ છે. એ અહીં કહેજો આયુ કર્મની સ્થિતિ પ્રમાણ શરીરમાં રહેવું એ છે તો પોતાની યોગ્યતાથી રહેલો છે. ઉપાદાન તો પોતાનું છે ત્યાં રહેવાનું, એને આયુષ કર્મનું નિમિત્ત છે. કર્મને ખબર છે કે આને આટલો ભાર અહીં રાખવું. ભારે કામ ભાઈ, કર્મ ને આત્મા વચ્ચેનો મોટો ઝઘડો. अविनाशी भाव को प्रकट नहीं होने देता. आयुष कर्म शरीરમાં રોકી રાખે છે કે જેથી અવિનાશી સ્થિતિ પ્રગટ થવા દે, પણ એ પોતાને કારણે રોકાયેલ છે. કર્મ તો જડ બિચારા નિમિત્ત છે. નામ કર્મ અનેક પ્રકારની ગતિ ઉદય આદિ આવે છે, ઉદય ભાવ નહીં 21 ગતિ જાતિ શરીરાદિ ઉજાવે નિમિત્ત છે. ગતિને અને જાતિની ઉત્પત્તિ પોતાની યોગ્યતાથી થઈ છે, એમાં નામ કર્મ નિમિત્ત છે. गोत्र कर्म ऊंच नीच गोत्र में डाल देता है, નિમિત્ત થઈ હતું. જેની એવી યોગ્યતા છે એમાં એ ઉપજે છે. अंतराय कर्म अनंत वीर को प्रकट नहीं होने देता. लो ठीक, ભાવ અંતરાય કર્મ પોતાનું છે, દ્રવ્યંતરાય કર્મ એને નિમિત્ત કહેવામાં. આમ વાત છે મારા ઉપાદાન નિમિત્ત દોરામાં આવે છે ઘણું નહીં. ભૈયા ભગવતીદાસ પ્રમદી એની સજાય છે 14 છે ને, કાલ ને કાલે 14 ઉપાદાન નિમિત્ત ની સજાઈ. હવે झगड़ा थोड़ा आ जाता है, अब आपसे तो थोड़ा तैयार होता है. इस प्रकार ये कार्य को करते हैं. देखो
એ કર્મને લઈને આત્મામાં હીણી દશા અને વિપરીત દશાનું કાંઈ થાય હે લચાય જાય એ વ્યવહાર નહીંનું પ્રથમ છે. અશુદ્ધ નિશ્ચય તો પોતાની પર્યાયનો પોતે જ કરતા હરતા છે. કરતા હરતા નથી આવી ગયો, ઈશ્વર કરતા હરતા નથી આવી ગયું છે, પેલા આવી ગયું ને એમાં. એ જગતનો કરતા પોતે છે, જગત એટલે નો આવી ગયું. શુભાશુભ ભાવને કરે છે, એનાથી બંધાનું ક્રમ ને એનાથી આ શરીરની ઉત્પત્તિ આદિ થાય છે. એટલે પોતે જ એનો કરતા હરતા છે, કોઈ ઈશ્વર કરતા હરતા છે એમ નહીં. અને વિકારને હરતા નામ નાશ કરનારો પોતે છે. હા, આવું પર્યાયમાં પોતાની યુગતાથી આવા હીણા અને વિપરીત રૂપી કાર્ય હોય છે, એને કર્મે કરાયું એવું કાર્ય એમ વ્યવહારથી કહેવામાં આવે છે. હા હા હા, ऐसा हुए पण भी ऐसी प्रकार के कार्य करते हैं तो भी. હા હા હા, હવે મુદ્દાની રકમ આવી. शुद्ध निश्चय नहीं कर आत्मा का आनंद ज्ञान आदि स्वरूप का कर्मों ने न तो घात किया है. टिकाड़ी आनंद नो नाद प्रभु अंतर आनंद ज्ञान आनंद दर्शन अनंत आनंद आनंद वीर्य નું સ્વરૂપનો પિંડ પ્રભુ એનો તો કોઈ દી ઘાત કોઈએ કર્યો નથી. એ તો પર્યાયમાં અને કર્મના નિમિત્ત સંબંધની વાત કરી, પણ વસ્તુ જે છે અનંત જ્ઞાન अनंत दर्शन अनंत आनंद अनंत वीर सब का ये कर्मों ने न तो घात किया. ये દ્રવ્ય સ્વરૂપ શક્તિ સ્વરૂપ પરમાત્મા એનો તો કોઈ એને અડ્યું નથી. અરે કર્મ તો અડ્યું નથી, પણ એની વિપરીત દશા એ દ્રવ્યને અડી નથી. સમજાણું કાંઈ? ગમે તેટલી મિથ્યાત ને અક્ષરના અનંતમાં ભાગનો ઉઘાડ રહી ગયો પર્યાયમાં, દ્રવ્ય તો એને જોઈ નથી. વસ્તુ તો ભગવાન આત્મા અનંત જ્ઞાન અનંત આનંદ અનંત વીર્ય અનંત શાંત દર્શન એવી શક્તિવાળું તત્વ જે દ્રવ્ય એને તો કોઈએ ઘાટ્યું નથી. છે ન નયા ઉત્પન્ન કિયા, એ દ્રવ્યને એને ઉત્પન્ન કર્યું નથી. આત્મા તો જૈસા હૈ વૈસા હૈ. લો, આત્મા એટલી બધી નિશ્ચય વસ્તુ છે, એ તો જેવી છે એવી અનાદિથી એમને છે. ऐसे अखंड परमात्मा का તું आचार महाराज के कौन ऐसे अखंड परमात्मा द्रव्य स्वरूप वितराग निर्विकल्प समाधि में स्थिर होकर ध्यान कर. ये वस्तु बड़ी છે અનંત જ્ઞાન આનંદથી એમને એને રાગ રહિત સમ્યક દર્શન આદિની શાંતિ દ્વારા એને અનુભવ. એનું ધ્યાન કર, એ ધ્રુવનું ધ્યાન કર એમ કે છે. પર્યાયમાં ભલે હીણી અધિક વિપરીત પોતાથી યોગતાથી અને નિમિત્તિ હોય સંબંધ બધો પેરનો વ્યવહાર છે. બધો વસ્તુના સ્વરૂપમાં હીણું નથી, વિપરીત નથી, ફેરફાર નથી, અંધેરા પણ એ દ્રવ્ય થયું નથી. એને તું ધ્યાનમાં લે.
એને તું સમ્યક દર્શનમાં એને ધ્યેય બનાવીને ધ્યાન કરે એનું. હા હા, ભારી વાત ભાઈ. ऐसे परम ध्यान સ્થિર હોકર ધ્યાન કર. હા હા, વિકલ્પ થી એનું ધ્યાન નહીં થઈ શકે. પૂરણ દ્રવ્ય સ્વભાવ અનંત આનંદ બે હદ શાંતિ સ્વસ્થતા એવું જે સ્વરૂપ તો એવું ને એવું અનાદિથી છે. એને તો વર્તમાન પર્યાયના ધ્યાનમાં એને ધ્યેય વિષય બનાવે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને વિષય બનાવે. હા હા, એનું તું ધ્યાન કર એમ જેવા કરવાનું. પૂરણ સ્વરૂપ પર બેસવું જેને ને આ વસ્તુ છે ને, વસ્તુ છે એમાં પૂર્ણ અનંત ગુણ પૂર્ણ વસેલા છે. ક્ષેત્ર નાનો મોટાની ગણવાની વાત નથી. એનો સ્વભાવ આનંદ જ્ઞાન આનંદ દર્શન અનંત આનંદથી ભરેલો. આહા, નિરોધના જીવની પર્યાયમાં ઉઘાડ અક્ષરના અનંતમાં ભાગમાં, છતાં તેની વસ્તુ જે છે એ તો અનંત જ્ઞાન દર્શન આનંદથી ભરેલી ચીજ જ છે. હા, પર્યાયને અક્ષરના અનંતમાં ભાગે છે ને. પર્યાયમાં ઉઘાડ અક્ષરનો અનંતમાં ભાગે છે. હે અક્ષર કેવો નાશ ન પામે એવી એનો અનંતમાં ભાગ. અક્ષર એટલે અક્ષર એ નહીં, નાશ ન પામે એવી દિશાનો અનંતમાં ભાગ. છતાં વસ્તુ તો વસ્તુ પરિપૂર્ણ છે. હા, શક્તિ જેનું સામર્થ્ય છે એ શક્તિ એટલે સામર્થ્ય, એના પૂર્ણ આનંદના જ્ઞાનનું સામર્થ્ય છે. એમાં કઈ ફેરફાર થયો? હા હા, એ માલ ત્યાં પડ્યો છે કે છે. વસ્તુમાં દ્રવ્યમાં અનંત જ્ઞાન અનંત આનંદ એક રૂપ ધ્રુવ રૂપ અવિનાશી રૂપ સમાન રૂપ સદ્રશ રૂપ ઠીકાવ છે તેનું ધ્યાન કર. હા હા, જો આ કરવાનું. ભાઈ કર્મ ખસે તેથી અમે કરી શકીએ. કર્મ કઈક માર્ગ આપે તો કરીએ એમ છે. એ બધી જૂઠી વાતો છે. એવી સ્થિતિમાં હીણી દશામાં વિપરીત રાગ પર્યાયમાં છતાં વસ્તુમાં દ્રષ્ટિ કરવી પુરુષાર્થ તારો સ્વતંત્ર છે. એને કોઈ રોકતું નથી, એને કોઈ કરાવતું. હા હા, એ બધી વાતોની તો અપેક્ષા છે. સદાય જીવ જ બોલ્યો છે. રાગનું જોર થયું હોય ત્યારે કર્મ બોલ્યો એમ કહેવાય. એ પોતાને કારણે છે, જળને કારણે નહીં. ભાવ કર્મનું બહુ ઊંડાઈ જોર હોય ત્યારે એ ભાવ કર્મનું બળ કહેવાય છે. અને સ્વભાવનો પુરુષાર્થ કરે ત્યારે જીવનો કાર્ય કહેવાય છે. હા હા, એ આવે છે. હે હા, એ તો કઈ પટણી ને એને બિચારું એને ભાન કીધી. એ મલની લડાઈ છે કે મલની લડાઈ પાટણી આપો પ્રભાશંકર પાટણી ત્યાં દેવાના ભાવનગરના વ્યાખ્યાનમાં આવ્યા હતા 93ની સાલ. એને બિચારા કાંઈ બહાર ને પુણ્યની પ્રકૃતિને લઈને મોટા દિવાન થઈ ગયેલા. વ્યાખ્યાન આલ્યું 1 કલાક ઉભા થઈ
જેવો આ કર્મની મસ્તી છે માઉમાં, કોઈ વખતે કર્મ જીતી જાય ને કોઈ વખતે આત્મા. અત્યારે કર્મનું જોર છે. કાંઈ બિચારાને ખબર ન હોય. પુણ્ય લઈને મોટી પદવીઓ મળી ગઈ બહાર એટલે થઈ ગયા મોટા. ધૂળના મોટા નથી. એનો બુધો હતો. વ્યાખ્યાન આવ્યા હતા બધા. એ આવ્યા હતા, ભાઈ આવ્યા હતા, મોરબી વાળા અમલદાર આવ્યા હતા. શ્રાવણનો બધો માસ 93ની ગુરુકુળનું વ્યાખ્યાન ચાલતું. ત્યારે તો આ મકાન નહોતું, મકાન નાનું માણસ ઘણું માણસ આવતું થાય છે. આ સાંભળ્યું છું પછી છોકરા દાંડિયા લીધા, દાંડિયા ને એમાં કાંઈ છે. હા હા હા. પુણ્યના મોટા પ્રકાર બહાર ના આવે એને લઈને એમ થઈ જાય હું મોટો થઈ ગયો, અને દુનિયા એમ માને કે મોટો થયો. હા હા. પાંચ પચાસ કૂતરામાં મોટો વાઘ, મોટો કૂતરો આકરો હોય મોટો કહેવાય. હા હા હા. વ્યાખ્યાન ક્યાં થયું? 93ના શ્રાવણ વદ અમાસ. તેની મારે ખુશાલભાઈ ગુજરી ગયા છે. તે દસાડો અમાસ, તે દસાડો અમાસ. હા હા. આ કે છે કે ભાઈ મલની લડાઈ છે. કોઈ વખતે કર્મ જીતી જાય ને કોઈ વખતે આત્મા જીતી જાય એમ કહ્યું. એ પ્રભાસન પટણી હતા અહીંયા ભાવનગરમાં દેવાનું. જીતનું શરીર આમ રખડવાની બુદ્ધિમાં હોશિયાર, રખડવા દિવાન હતા, મોટા દિવાન. પ્રભાસંગર પટણી વ્યાખ્યાનમાં કર્મ જીતી બસ આવે. કોઈ વાર કર્મ જીતી જાય. મલની લડાઈ છે. કોઈ કર્મ મલ જીતી જાય ને કોઈ આત્મ. એ કઈ અપેક્ષા? એ તો ભાવ કર્મની અપેક્ષાની વાત છે. ભાવ કર્મનું પોતે ઊંધાઈ ઘણી હોય તો એની જીત કહેવાય, ભાવ કર્મની. અને પુરુષાર્થની અહીં જાગૃતિ હોય એનું ચોર કહેવાય. એમ આવે છે ને. હા 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 હા. આ તો કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી, અગ્નિ સહે ઘન ઘાત લોક કી સંગતિ પાઈ. આવે છે ને ચંદ્રનાથ ભગવાનની સ્તુતિમાં આવે છે, પૂજામાં આવે છે. અને આમાં એ મોકલ્યા હતા તેજી ત્યાં 13ની સાલ વર્ણીજી પાસેથી. હા. અને આ મૂળ કયો ઠેક અપરાધ પોતે કરે ને કર્મ કરાવે આવી અનિતિ જૈનમાં સંભવે નહીં. 7મામાં છે. કર્મ આત્માને નુકસાન કરે છે એવી અનિતિ સંભવે નહીં જો વિતરાગની આજ્ઞા તો માનતો હતા. હા, એ તો સચને સિદ્ધ કરવું હોય તો ગમે ત્યાંથી લઈને વાત થાય છે. ક્યાંથી ગોતીને કાઢીને મૂક્યું કે પણ આ બધા આઠ કર્મને લઈને આ થાય. આખા ગુમરસારમાં, અહીંયા સમયસારમાં કર્મને લઈને આ બધા વિકારને રખડે. આત્મા પાંગો છે. આમ આવશે કઈ અપેક્ષા એ કથન, કઈ નહીનું કથન, ત્યાં શું કહેવા માંગે છે. હા હા. આપણે ઝઘડે મેં પડતા નહીં, આપણે તો लिखा तो मंजूर. जो यहां पर यह तात्पर्य है कि जो जीव पदार्थ आत्म वस्तु कर्मों से न हरा गया, એને નિમિત્તથી એમાં કાંઈ થયું નથી, ન ઉપજ્યા,
એ અનંત જ્ઞાન દર્શન સ્વરૂપ વસ્તુ છે, એ કઈ નવી ઉપજી નથી. એ તો છે. जीव पदार्थ कर्मों से न हरा गया. અડતું નથી ને પર્યાયને અડ્યું નથી, એ દ્રવ્યને શું અડે? દ્રવ્ય તો શક્તિવંત, સામર્થ્યવંત, સ્વભાવવંત નથી. એને કોઈ હરી લેતું નથી, એને કોઈ ઉપજાવતું. और किसी दूसरी तरह नहीं किया गया. ચૈતન સત્તાને કોઈ જડ રૂપે કર્યું, એ હવે આપશે એમાં સમજાણું કાંઈ? ચૈતન સત સ્વરૂપ ધ્રુવ ભગવાન, એને કોઈ હર્યું નથી, એને કોઈ ઉપજાવ્યું નથી, એને કોઈ અનેરી રીતે ચૈતનને જડ કરી શક્યું. એવો ચૈતન સૂર્ય પ્રભુ, એ જ્ઞાનની શક્તિનું સત્વ એ છે. એને કોઈ હરતું નથી, એ શક્તિ સ્વભાવને કોઈ ઉપજાવતું નથી, એને અનેરી રીતે કોઈ કરી શકતું નથી. સમજાણું કાંઈ? એવા આત્માને ધ્યાન કરે એમ કે છે वही चिदानंद स्वरूपादि है. द्रव्य उपाधि एम कहीं आई तो शुद्ध चिदानंद ज्ञानानंद स्वरूप, જ્ઞાન રૂપ આનંદ રૂપ એવું સ્વરૂપ ટીકાવ, જેના હીણું નથી, અધિક નથી, વિપરીત નથી, છે એવું છે, એવું અનાદિનું એવું છે. એ ઉપાધિ છે. એટલે સમ્યક દર્શનમાં તે આદરણીય છે. સમ્યક દ્રષ્ટિને આવો આત્મા ઉપાધિ છે. નિર્વિકલ્પ સમાધિ કીધી છે ને, નિર્વિકલ્પ શાંતિ છે. હજી તો સમ્યક દર્શનની વાત આવે છે પહેલી. એની જેને ખબરું નથી, એને વ્રત ને તપ ને આવી ગયા. ક્યાંથી આવ્યા? હા, તો કે છે કર્મના નિમિત્તથી નૈમિતિક અવસ્થા પોતાથી થઈ, એ બેનો સંબંધી વ્યવહાર છે. એથી વ્યવહાર નથી કીધું. સમજાણું કાંઈ? દ્રવ્યની હારે એને નિમિત્ત સંબંધ છે નહીં. હીણી દશાને અને કર્મને બેને નિમિત્ત સંબંધ છે. વસ્તુને હીણી દશા હારે નિમિત્ત હારે કઈ સંબંધ છે નહીં. અરે એ વિશ્વાસ કે છે, લાઈવ તો ખરું ભાઈ. જે પર્યાયમાં પ્રગટ નથી, શક્તિ રૂપે પ્રગટ છે, સ્વભાવ રૂપે એવો ને એવો તાજો માલ પડ્યો છે કે સુધર્મજી, એવા ભગવાનની દ્રષ્ટિ કરત્યા તો તને સમ્યક દર્શન થાય, ત્યારે એની ધર્મની શરૂઆત થાય. અરે લોકોને મળ્યું નથી ના કે કંઈક ના કંઈક બચારા માનીને બે છે. જિંદગી ચાલી જાય છે, આયુષ્ય ત્યાં જશે. અહીં બે છૂટતા બેન આવ્યા નથી, બે છૂટતા બેન યાદ આવ્યા. એને તો આનંદમાં રહેશે, બે છૂટ રહેશે.
જેને રાગ ને આત્મા એક છે, દેહ ને રાગ ને આત્મા એક છે, એને પ્રભુ મરણ વખતે શું થશે ભાઈ? એ દેહ ને રાગમાં ભીણાઈ જશે, એ જુદો નહીં રહે. આય મરતા અંધારા થઈ જશે, જડ જેવું છે. અહીં રહે છે ને, જો ને 8-8 દિન 15-15 દિન અસાધે મરતા. બાઈ 1.5 વર્ષથી પડી છે ને અહીંયા પૂર્ણભાઈ શેખ નહીં આર્યા, એના હાવાની બહુ છે આ પૂર્ણભાઈ ના 2 અબજ 40 કરોડ. એ તો એને કીધેલી સાંભળેલું પૂર્ણભાઈ કહેતા. આપણે કોઈ કે સાંભળ્યું હોય, આપણે ક્યાં જોવા જતા? કોક બોલ્યા હોય યાદ રહી જાય. 1.5 વર્ષથી અસાધ છે, ભાન ન મળે. હા એ ડાક્ટર હતું, 10 નો બાપ, 5-6 વર્ષ અસાધ. જીવતા જળ જેવા એ મરીને ક્યાં જાય બાપા? એકંદર યાદી ત્રિયંતમાં ઉતરે બાપા. એ ચિદાનંદ સ્વરૂપ, જ્ઞાનાનંદ સ્વરૂપ પ્રભુ. જ્ઞાનાનંદ સ્વરૂપ તો એવું ને એવું તાજું પડ્યું તમને બસ. નથી કર્માણું, નથી ઘટ્યું, નથી અનેરું થયું. અક્ષરના અનંતમાં બારું હીણી દશા વહી ગઈ, પણ એ વસ્તુ તો એવી નહીં વેરી છે. એ તો ઉત્પાદ વયમાં થયું, ધ્રુવમાં કઈ થયું નથી. એ ધ્રુવનું ધ્યાન કરતો સંકિત થાય. વ્યવહાર કરીએ, કઈક દયા પાડીને, વ્રત કરીને, તપસ્યા કરીએ, સંકિત થાય. 3 કાવના એ તો રાગની મનતાની ક્રિયા છે. રાગ ભગવાન બિરાજે છે પૂર્ણ પ્રભુ. અરે તેમાં દ્રષ્ટિ દેવી એ કઈ વાત છે? જે પર્યાય પરના લક્ષમાં ગઈ છે એ તો ભલે ગઈ, પણ એ પર્યાયને અંતરના લક્ષમાં લેવી એ જ વસ્તુ છે. એથી એનું ધ્યાન કરતો તારું કલ્યાણ થશે, બીજી રીતે કલ્યાણ છે. વચન ગુરુદેવ